ગુડ મોર્નિંગ. સ્વાધ્યાયમાં 11મો દાખલો મેં હોમવર્કમાં આપ્યો હતો અને 10મો એ હોમવર્કમાં આપ્યો હતો. 10મો તો થઈ જાય હતો, ઉદાહરણ 5 જેવો જ છે, બરાબર? એટલે એ નહીં કરાવું, તમારે જાતે જ કરવાનો છે. ઉદાહરણ 11માં, સ્વાધ્યાયના 11મા દાખલામાં આવો. તમને કીધું છે નીચેના પ્રશ્નના જવાબ આપો જે તમને થોમ્સન મોડલ અને રધરફોર્ડ મોડલ વચ્ચેનો તફાવત સમજાવવામાં સારી મદદ કરે. થોમ્સન મોડલ આપણને ખબર છે, પ્લમ પુડિંગ મોડલ હતું, તરબૂચવાળું. અને બીજું રધરફોર્ડનું મોડલ હતું કે જેમાં બધો દળ છે એ ન્યુક્લિયસમાં, એટલે કે એના કેન્દ્ર ભાગમાં જમા હતું. જ્યારે થોમ્સન એવું કહેતો હતો કે દળ બધામાં સમાન રીતે વિતરિત થયેલું છે. તો એનો પહેલો ક્વેશ્ચન જુઓ. પાતળા સુવર્ણ વરખ વડે થતા આલ્ફા કણોના વિચલન એટલે કે આવર્તન, એના સરેરાશ કોણ અને થોમ્સન મોડેલનું પૂર્વાનુમાન રધરફોર્ડના મોડેલના પૂર્વાનુમાન કરતાં ઘણું ઓછું હતું, લગભગ એટલું જ હતું કે ઘણું વધારે હતું. મતલબ જે આલ્ફા કોણનું જે પ્રકીર્ણન થતું હતું, જે આલ્ફા કોણ વાંકો વળતો હતો, એ થોમ્સન મોડેલમાં વધારે થતો હતો કે રધરફોર્ડ મોડેલમાં વધારે થતો હતો, આવું પૂછ્યું છે. અથવા તો બે સરખું હતું, બરાબર? કમ્પેર કરવાનું છે. તો આનો જવાબ એ થાય, થોડુંક વધારે જો ડિટેલમાં જઈને, તો કે થોમ્સનના મત મુજબ અને રધરફોર્ડના મત મુજબ, બે મુજબ આલ્ફા કણનું જે વિચલન થતું હતું ને એ બે માટે લગભગ સરખા જેટલું હતું. મતલબ એવું નહોતું કે થોમ્સનમાં વધારે જે પ્રકીર્ણન મળી જતું હતું, વધુ વિકલન થતું હતું, રધરફોર્ડના મોડેલમાં ઓછું નહીં. બેમાં લગભગ સમાન વિચલન આલ્ફાનું જોવા મળતું હતું. બીજું, પશ્ચાદવર્તી પ્રકીર્ણન, એટલે માની લો કે આ ગોલ્ડ ફોઇલ છે, તો આલ્ફા અહીંથી અહીંયા આવ્યો અને આ દિશામાં જે પ્રકીર્ણન થયું અથવા તો વિચલન થયું, તો તમે જોઈ શકો છો મૂળ દિશા આમ હતી અને વિચલન આમ આવ્યું, તો એ પ્રકીર્ણન કોણ 90 ડિગ્રીથી મોટો આવ્યો ને, તો એ ટાઈપના જે પ્રકીર્ણન થાય એને નામ આપ્યું છે પશ્ચાદવર્તી પ્રકીર્ણન, એટલે કે બેકવર્ડ પ્રકીર્ણન, 90 કરતાં મોટા ખૂણે પ્રકીર્ણન. એની સંભાવના અંગે થોમ્સન મોડેલનું પૂર્વાનુમાન રધરફોર્ડ મોડેલના પૂર્વાનુમાન કરતાં ઘણું ઓછું હતું, લગભગ તેટલું જ હતું કે ઘણું વધારે હતું. તો થોમ્સનના મત મુજબ, થોમ્સન મોડેલ મુજબ બેક સાઈડનું પ્રકીર્ણન હોવાની સંભાવના ખૂબ ઓછી હતી, બરાબર છે? જ્યારે રધરફોર્ડના મોડલ ઉપર, ગાઇગર માસ્ટરના એક્સપેરિમેન્ટ ઉપર મોટા ભાગમાં શું થતું હતું તો કે બહુ ઓછી સંખ્યામાં આલ્ફા કણો પશ્ચાદભૂત એટલે કે પાછળ તરફ તો પ્રકીર્ણન પામતા હતા. પછી ત્રીજું, પ્રયોગથી એવું જણાય છે કે બીજા પરિબળ અચળ રાખતા ઓછી જાડાઈ ટી માટે મધ્યમ કોણે પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા ટીના સમપ્રમાણમાં છે, જ્યાં ટી જાડાઈ છે. તો ટી પરની આ સપ્રમાણતા શું સૂચવે છે? તો અહીંયા સમજો, જે ગોલ્ડ ફોઇલનો ઉપયોગ કરેલો હતો, માની લો કે આ ગોલ્ડ ફોઇલ છે, અહીંયા સીધી લીટી આપણે દોરી હતી ને, એકદમ પતલી ગોલ્ડ ફોઇલ, એની જાડાઈ ટી છે. તો હવે તમે ઇમેજિન કરો, આલ્ફા અહીંયા આવે છે, તો આપણે એવું ઇમેજિન કર્યું હતું થિયરી વખતે કે એ જાડાઈ લગભગ એમ સમજો ને કે જે સોનાનું પરમાણુ છે ને એના એક કે બે જ પરમાણુનું લેયર થાય ને એટલું પતલું રાખ્યું હતું. મતલબ બહુ પતલું લેયર હતું. મતલબ જેમ જાડાઈ વધતી જશે એમ આલ્ફાની અંદર સોનાના પરમાણુ સાથેની અથડામણની સંખ્યા વધતી જશે ને, મતલબ શું થશે? સ્કેટરિંગ જે મળશે એ વધતું જશે. મતલબ જેમ ટી વધશે, જાડાઈ જેમ વધશે એમ અથડામણ પણ વધશે. એટલે એ લોકોએ જે કીધું છે કે પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા એ ટીના સમપ્રમાણમાં છે. ક્યારે? તો કે સાવ ઓછી જાડાઈ હતી ને તો આ લોકો એમ કહે છે તો જાડાઈ વધારવામાં આવે તો શું થાય? તો તમારો જવાબ એ થાય કે જો ટી વધારવામાં આવે, ગોલ્ડ ફોઇલની જાડાઈ જેમ જેમ વધતી જશે એમ પ્રકીર્ણન પામતા આલ્ફાની સંખ્યા સુરેખ રીતે વધતી જશે, સપ્રમાણ રીતે વધતી જશે. અને છેલ્લું, પાતળા વરખ દ્વારા આલ્ફા કણોના પ્રકીર્ણનના સરેરાશ કોણની ગણતરીમાં એક કરતાં વધુ પ્રકીર્ણન થવાનું અવગણવું કયા મોડેલમાં સંપૂર્ણપણે ખોટું છે? ક્વેશ્ચન સમજતા જ આપણને વાર લાગી જાય. ઇંગ્લિશમાં હોત ને આ ક્વેશ્ચન તો ફટાફટ સમજાઈ જાય. શું ઇંગ્લિશમાં જે ક્વેશ્ચન છે એ એવી રીતે છે, ઇન વિચ મોડેલ ટુ કેલ્ક્યુલેટ ધ મલ્ટિપલ સ્કેટરિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મતલબ કયા મોડેલમાં મલ્ટિપલ પ્રકીર્ણન થાય, સ્કેટરિંગ થાય છે ને એ ગણવું જરૂરી છે. અને એને પૂછું છું કેમાં એને અવગણવું ખોટું છે. ખરેખર ક્વેશ્ચન એ થાય, આનો મતલબ એવો થાય કે શેમાં એ જરૂરી છે, કેમ તમારે મલ્ટિપલ સ્કેટરિંગને કાઉન્ટ કરવા પડે.
તો હું એનો જવાબ આપીશ. થોમ્સન મોડેલની અંદર મલ્ટિપલ સ્કેટરિંગ જે થાય છે એને અવગણો એ ન ચાલે, એ અવગણવું ખોટું થાય થોમ્સન મોડેલમાં. શું કામ? તો થોમ્સન મોડેલ તમને ખબર છે પ્લમ પુડિંગ મોડેલ છે, મતલબ માસ બધે ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે આવી રીતે. આ પ્લમ પુડિંગ મોડેલ છે, બરાબર. માસ બધે છે, એમાં છૂટા છવાયા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. માની લો કે આ ઇલેક્ટ્રોન છે, આવી રીતે થોમ્સને કીધું. તો હવે જો કોઈ આલ્ફા કણ આવી રીતે આવે તો એ અહીંયા અથડાશે, અહીંયા અથડાશે. તો આ જે અથડામણને લીધે જે એને વિચલન મળ્યું ને, આ વિચલન એ અતિ સૂક્ષ્મ વિચલન હોય. મતલબ એક સ્કેટરિંગ થયું અને તમે એમ કહી દીધું ઓકે હાલો, તો એ સ્કેટરિંગ નહિવત હોય. કેમ કે થોમ્સને કીધું હતું દળ સતત રીતે વિતરિત છે. વળી અહીંયા બીજી વાર પ્રકીર્ણન થાય, ત્રીજી વાર પ્રકીર્ણન થાય અને આવું કંઈક પ્રકીર્ણન મળ્યું. મતલબ મલ્ટિપલ સ્કેટરિંગ થયા પછી પરિણામી તમને આલ્ફાનો પથ મળ્યો. તો આ થોમ્સન મોડેલમાં તમે એમ કહો હું એક સ્કેટરિંગને ધ્યાનમાં ન લઉં તો ચાલે, તો એ ન ચાલે. તમારે મલ્ટિપલ બધાને લેવા પડે ધ્યાનમાં, અને એ બધાય મલ્ટિપલની જે રિઝલ્ટન્ટ ઇફેક્ટ આવે પછી તમે પરિણામી ચર્ચા કરી શકો. જ્યારે રધરફોર્ડમાં મોડેલમાં, તો રધરફોર્ડનું મોડેલ આવું હતું કે ભાઈ પરમાણુ આખો ખાલી છે, અંદરનો ભાગ છે એ હેવી દળથી ભરેલો છે. તો અહીંયા આલ્ફા ડાયરેક્ટ અહીંયા જ ભટકાઈને પ્રકીર્ણન પામતો હતો. એટલે અહીંયા તમારે મલ્ટિપલ સ્કેટરિંગ લેવાની જરૂર નથી પડતી. તો હું કહી શકું ને હવે કે ભાઈ થોમ્સન મોડેલમાં સંખ્યાબદ્ધ પ્રકીર્ણનોને ધ્યાનમાં લેવા જ પડે, એ અવગણવા એ એમાં ભૂલ પડાવે. ખ્યાલ આવ્યો ક્વેશ્ચનને? પછી દાખલા નંબર 12.12 આપણે કરી નાખ્યો. તો હવે 12.13. 12.13 બહુ સરસ છે. જો હાઇડ્રોજન પરમાણુ સ્તર n થી n-1 સ્તર પર એનો ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિનું સૂત્ર મેળવવાનું છે. પછી કીધું છે કે એનના મોટા મૂલ્ય માટે દર્શાવો કે આ આવૃત્તિ કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની પ્રચલિત આવૃત્તિ બરાબર છે. પ્રચલિત આવૃત્તિ એટલે જે નોર્મલી આપણે શરૂઆત કરી હતી ને આપણે આવૃત્તિ ગોઈતી હતી ને, એવી રીતે આવૃત્તિ કેવી રીતે મળશે? તો તમે વેગ ગોઈતો તો ખ્યાલ હોય તો બરાબર છે. કેવી રીતે કેન્દ્રગામી બળ અને કુલમ બળને ધ્યાનમાં લીધું હતું અને વેગને કરતા બનાવીને વેગ શોધી લીધો હતો ને, તો એ વેગ ઉપરથી તમને આવૃત્તિ મળી જશે. આવર્તકાળી મળી જાય તો આવૃત્તિ મળી જાય, એવી રીતે ગોતવાનું છે. અને પછી બોહરના અધિતર્ક મુજબ, એટલે કે બોહરે જે હાઇડ્રોજન પરમાણુનું મોડેલ આપ્યું એ પ્રમાણે પાછું તમારે આવૃત્તિ શોધવાની છે. પછી કહેવાનું છે કે જો એનની કિંમત મોટી હોય તો પ્રચલિત આવૃત્તિ અને n-1માંથી એનમાં જે સંક્રાંતિ થાય ત્યારે ઉદ્ભવતા વિકિરણની જે આવૃત્તિ છે એ બે કેવી હશે? સમાન હશે. સૌપ્રથમ આપણે પ્રચલિત આવૃત્તિ શોધશું, ત્યારબાદ બોહરના અધિતર્ક મુજબ ઉત્સર્જાતું જે તરંગ હોય એની આવૃત્તિ આપણને બોહર અધિતર્ક મુજબની જે આવૃત્તિ ફાઇન્ડ કરવાની છે એ કહેશી. બરાબર. પહેલાં તો એ લોકોનો ક્વેશ્ચન જે છે એ આપણે ફરીથી એકવાર સમજીએ. એણે શું કીધું કે અગર ઇલેક્ટ્રોન n-1માં સંક્રાંતિ કરે, nમાંથી n-1માં સંક્રાંતિ કરે તો કેટલી ઉર્જાનું ઉત્સર્જન થાય એની ફ્રીક્વન્સી ફાઇન્ડ કરો. અને બીજું, જો n ખૂબ મોટા ક્રમની હોય તો nમી કક્ષામાં એને જે ફરવા માટેની આવૃત્તિ હોય એ આવૃત્તિ ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ સાથે મેચ થાય છે એવું આપણે સાબિત કરવાનું. તો પહેલાં તો ઉત્સર્જિત આવૃત્તિ જે છે, ઉત્સર્જિત તરંગ લંબાઈ જે છે એ ગોતીએ આપણે. બરાબર. એ પ્રચલિત યંત્રશાસ્ત્રની મદદથી કરશી. પ્રચલિત યંત્રશાસ્ત્ર મુજબ nમી કક્ષામાંથી n-1મી કક્ષામાં ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈ નું સૂત્ર શું છે? તો કે રેડબર્ગ સૂત્ર હતું ને, 1/λ ઇઝ ઇક્વલ ટુ r રેડબર્ગ કોન્સ્ટન્ટ. અહીંયા 1/n-1 નાનો અંક અહીંયા આવે, મોટો અંક અહીંયા આવે. આવું આપણે ભાઈ આનો સ્ક્વેર આનું તમારે સાદુરૂપ આપી ન્યૂ ફાઇન્ડ કરવાનું છે. જો સ્પેશિયલ ટેકનિકથી જવું પડશે, સાદુરૂપ લસા નહીં લઈએ આપણે. હું આમાંથી n² કોમન કાઢી લઈશ. n² કોમન એટલે અહીંયા વધ્યું 1 - 1/n પાવર 2
-1/n². ઘણા વિદ્યાર્થીઓ પૂછે કે સર અહીં ખબર કેમ પડે n² કોમન કાઢવાનું? તો રકમમાં એ લોકોએ કીધું હતું n ખૂબ મોટો છે એના માટે સાબિત કરવાનું. તો n ખૂબ મોટો હોય ને ત્યારે હું અહીંયા દ્વિપદી પ્રમેય લગાડીને બાકીના પદને અવગણી શકું ને એટલા માટે વાત છે. n ખૂબ મોટો હોવાથી દ્વિપદી પ્રમેય લાગુ પાડી શકાય. મોટી ઘાતવાળા પદને અવગણી શકીએ. રેડી? તો પહેલાં તો આપણે એનું સાદુરૂપ આપી દઈએ, પછી મોટી ઘાતનું હિસાબ કરશી. શું થાય? જો 1/λ = r/n² કોમન લઈ લીધો. અહીંયા સીધું હું કરી દઉં 1 - 1/n પાવર -2 -1 1/n² કોમન લઈ લીધો. હવે હું દ્વિપદી પ્રમેય લાગુ પાડું. જો r/n² બ્રેકેટમાં અહીંયા 1 - +2/n 2 અંદર ઇન્ટ્રોડ્યુસ થઈ ગયા. આગળના પદ બધા ઇગ્નોર થઈ ગયા. -1 તો 1 1 કેન્સલ થઈ ગયા. તો વધ્યું શું? આપણને મળ્યું 2r/n³ મળ્યા. આ 1/λ બરાબર. પણ આપણને ખબર છે કે c ન્યૂ λ હોય તો 1/λ શું થાય? તો કે c થાય. c/λ ન્યૂ થાય ને, તો હું 1/λ ની બદલે c લખી શકું. એટલે આ c. તો બરાબર 2rc/n³. પણ r શું છે? રેડબર્ગ કોન્સ્ટન્ટ. r નું સૂત્ર આપણને ખબર છે. r = me⁴/8ε0 પછી c અને h નો ઘન. આ તમને મોઢે હોવું જોઈએ, ન તો થાય નહીં. ઓકે, તો હું એની કિંમત મૂકી દઉં અહીંયા. જો ν = 2c/n³ ગુણ્યા આ વેલ્યુ me⁴/8ε0c/h³. જો c કટ થઈ ગયા, 2 સાથે અહીંયા 8 કટ થાય, 4 વધે, એટલે ન્યૂ બરાબર શું મળે? તો કે ન્યૂ અહીંયા me⁴/4 પછી n³ h³ અને ε0. c તો ઉડી ગયા હતા. આ આપણું સમીકરણ નંબર 1 થયું. આટલું મને મળ્યું. me⁴/4 n³ h³ ε0. રેડી? હવે ચર્ચા કરવાની છે. આ તો સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જાતા તરંગની આવૃત્તિ થઈ. હવે ચર્ચા આવે છે કે ભાઈ એનના ખૂબ મોટા ક્રમ માટે બોહર અધિતર્ક મુજબ જે ત્રિજ્યા મળે એ ત્રિજ્યામાં ઇલેક્ટ્રોનની આવૃત્તિ આના જેટલી થાય એવું સાબિત કરો. તો આપણે એમ લખીએ કે ભાઈ બોહર અધિતર્ક મુજબ આપણને ખબર છે કોણીય વેગમાનનું સંરક્ષણ થાય તો mvr = nh/2π થાય ને. પરંતુ v બરાબર શું છે? તો કે r ઓમેગા. v બરાબર r ઓમેગા હોય તો અહીંયા mr² ω = nh/2π થાય. તો હું ઓમેગા ગોતવા માગું છું. ઓમેગા એટલે કોણીય આવૃત્તિ, એમાં 2π ન્યૂ આવે તો મને એની આવૃત્તિ મળી જાય, ઇલેક્ટ્રોનની ભ્રમણ આવૃત્તિ. nh/2π m × 1/r². જો મેં આને સેપરેટ અલગથી લખ્યો છે. અહીંયા નોંધ કરીએ કે અહીં r ત્રિજ્યાવાળી કક્ષામાં ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ ન્યૂ હોય તો ઓમેગા બરાબર 2π ન્યૂ થાય. તો હું અહીં લખી નાખું 2π ન્યૂ = nh/2π m × 1/r². 2π આ બાજુ જાવ તો ન્યૂ મારે જોઈએ છે. ન્યૂ = nh/4π² m × 1/r². હજી જુઓ ન્યૂ મેં ગોઈતું આના જેવું નથી આવતું, કંઈક હજી ખૂટતું એવું લાગે. તો મારે શું કરવું પડે? આરની કિંમત એ મૂકવી પડે. વળી બોહર અધિતર્ક પરથી આપણે ત્રિજ્યા ગોઈતી હતી ને, આરનું સૂત્ર શું હતું? તો કે n² h² ε0 π m e².
આવું હતું આરનું સૂત્ર. તો આ વેલ્યુ હું આમાં મૂકી દઉં, જોજો. માટે ન્યુ ઇઝ ઇક્વલ ટુ NH/4π² m ગુણ્યા 1/r² છે, આનો સ્ક્વેર થશે જ, અને છેદનો છેદ અંશમાં n/4 h/4 ε0/2 પાઈનો સ્ક્વેર m² અને e/4. ધ્યાનથી જુઓ, π² કટ થઈ ગયા, π² કટ. એક m ઉડી ગયો, એક n ઉડી ગયો, એક h ઉડી ગયો. તો હવે જવાબ શું આવે? ધ્યાનથી સમજીને જવાબ આપજો. અહીંયા બીજું આ રીડબર્ગ કોન્સ્ટન્ટમાં ε0નો સ્ક્વેર આવ્યો. થોડું કેરફુલ રહેવું, ભૂલ ન થવી જોઈએ. અહીંયા સ્ક્વેર આવશે એટલે અહીંયા સ્ક્વેર આવશે. એ તો દાખલો ગણો ત્યાં જ ખબર પડી જાય ને, એકાદી ઘાત આગી પાછું હોય તો. ન્યૂ ઇઝ ઇક્વલ ટુ અહીં શું થયું? NH અને NH ઉડી ગયા. તો પરિણામી મને ન્યૂ H બરાબર શું મળશે? ન્યૂ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? અહીંયા ઉપર વધશે m e/4, એના છેદમાં અહીંયા 4 વધ્યા, પછી n/3 વધી, પછી h/3 વધે, અને ε0 સ્ક્વેર વધે છે. હવે તમે આને સમીકરણ 2 કહો. જો બેને મેચ કરો, બરાબર? તો બે સરખા આવી ગયા ને. મતલબ એવો થયો કે જો nનું ખૂબ મોટું મૂલ્ય હોય તો સંક્રાંતિ n-1માંથી n-માં થાય, અથવા n થી n-1માં થાય તો શોષણ પામતી અથવા તો ઉત્સર્જાતી જે તરંગ લંબાઈ છે અથવા તો જે તરંગ છે એની આવૃત્તિ અવડિયા, અને nમી કક્ષામાં જે ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન છે એની ભ્રમણની આવૃત્તિ, એટલે કે આ બે ઓલમોસ્ટ સેમ આવે છે. ખ્યાલ આવ્યો? બસ. તો હવે દાખલા નંબર આગળનો. ચલો, દાખલા નંબર 14. પ્રચલિત સિદ્ધાંતો મુજબ ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાં હોઈ શકે, એવું આપણે જોયું હતું. જ્યારે બોહરે કીધું કે ભાઈ ના, એવું ન હોય, ગમે ત્યાં ન હોઈ શકે, એ સ્થાયી કક્ષામાં હોઈ શકે, અને એવી જ કક્ષામાં હોઈ શકે જેનું વેગમાન ક્વોન્ટાઇઝ થયેલું હોય, કોણીય વેગમાન. તો પછી તમને એમ કહે છે કે ભાઈ જો પ્રાચીન યંત્રશાસ્ત્ર, પ્રચલિત યંત્રશાસ્ત્રની વાત કરીએ તો ગમે એ કક્ષામાં રહી શકે, તો પરમાણુ લાક્ષણિક પરિમાણ એનું કેમ નક્કી કરે? મતલબ પરમાણુની સાઇઝ કેમ નક્કી કરવી? જો મનપણે ઇલેક્ટ્રોન રહે તો ગમે એવડો મોટો પરમાણુ થઈ શકે ને. તો પરમાણુ તેના લાક્ષણિક પરિમાણ કરતાં 1000 ગણો મોટો કેમ નથી? આ પુસ્તકમાં તમે શીખ્યા તે પ્રખ્યાત મોડેલ પર પહોંચતા અગાઉ બોહરને આ પ્રશ્નએ ખૂબ મૂંઝવી દીધો હતો. પૂછે છે તમને કે ભાઈ શું એવું હતું કે બોહર મૂંઝાઈ ગયો કે ભાઈ જો ખરેખર પ્રચલિત યંત્રશાસ્ત્ર, કેમ કે એણે શોધ કરી એ પહેલાં એણે પ્રચલિત યંત્રશાસ્ત્ર જ અભ્યાસમાં લીધું હશે ને, અને એ મુજબ એણે હિસાબ કર્યો હશે તો કે ભાઈ આમાં મેચિંગ આવતું નથી. કેમ કે જો મનપણે ઇલેક્ટ્રોન રહી શકે તો પરમાણુ તો ગમે એવડો મોટો થઈ શકે, તો પરમાણુ પોતાની સાઇઝ ફિક્સ કેમ કરી હશે? એટલે બોહર પોતે એમાં મૂંઝાયેલો હતો કે શું એ કીધું જ. તેણે શોધ અગાઉ શું કર્યું હશે કે તેને મૂર્તિમંત કરવા માટે, મતલબ એણે રિસર્ચ પોતે જે કરી એ પહેલાં કંઈક મથામણ તો કરી હશે ને, એણે શું મથામણ કરી હશે એ મથામણ આપણે અહીંયા ઉતારવાની છે, બરાબર? અને પછી કુદરતના મૂળભૂત અચળાંકોની મદદથી આપણે નીચેની રમત કરીએ અને જોઈએ કે આપણને પરમાણુના જાણીતા પરિમાણના લગભગ જેટલી લંબાઈનું પરિમાણ ધરાવતી રાશિ મળે છે કે કેમ. આ થોડુંક પેચીદું થઈ ગયું કે ભાઈ તમને એમ કહે છે કુદરતના જાણીતા અચળાંકને ઉપયોગમાં લ્યો અને ટ્રાય કરો કે પરમાણુની સાઇઝ તમને મળે, બરાબર? 11મા ધોરણના સેકન્ડ ચેપ્ટરના સ્વાધ્યાયમાં આવો દાખલો હતો, બરાબર? ત્યારે તો શું હતું કે ભાઈ સૂત્ર એમાં તમારે ગોખવું પડતું, ત્યારે તમે ભણ્યા નહોતા. હવે તો સૂત્ર ભણી ગયા છો એટલે ફરીથી એ જ દાખલો આવે છે. તો જો આપણે પરમાણુનું પરિમાણ નક્કી કરવું છે, ત્રિજ્યા નક્કી કરવી છે, તો હું કુદરતમાં આવતા અચળાંક છે જે એનો ઉપયોગ કરીને એવું કંઈક સેટિંગ કરીશ કે જેથી કરીને એ પરિણામી સૂત્ર મળે ને એનું પરિમાણ લંબાઈ જેટલું આવે તો ત્રિજ્યા મળે. તો એના માટે કઈ દિશામાં આગળ વધવું? તો જો ધ્યાનથી કે ભાઈ ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું બળ તમને ખબર છે F બરાબર k(e²/r) થાય, r². તથા જો ઇલેક્ટ્રોન માની લો કે કંઈક સ્થાનાંતર કર્યું, L જેટલું સ્થાનાંતર કરે તો કાર્ય મળે. તો
કાર્ય બરાબર શું થાય? આપણે અત્યારે પરિમાણમાં જઈએ છીએ એટલે સૂત્રમાં થીટા ના તેને કાંઈ લેતા નથી, પરિમાણમાં સીધું F ગુણ્યા L કરી શકું. ઓકે, કાર્ય આટલું થયું. વળી પરમાણુની ઉર્જા સાપેક્ષવાદ મુજબ લઈએ તો આપણે એવું કહી શકીએ ને કે E બરાબર mc². હા કે ના? હવે ધ્યાનથી જુઓ, આ એનર્જીનું પરિમાણ અને આનું પરિમાણ, ઇલેક્ટ્રોને જે કાર્ય કર્યું એ બેના પરિમાણ સરખા થયા. તો હું આ બે રાશિને મેચ કરું, મતલબ આપણે શું કરીએ છીએ કે પ્રાસ બેસાડવાનો ટ્રાય કરીએ છીએ કે ક્યાંક બંધ બેસતું આવી જાય ને એમાં જો હું આરને ઇન્વોલ્વ કરી દઉં તો આપણને આર મળવાના પૂરા ચાન્સ છે. હવે જોજો આપણે શું કરીએ તો કે આ બેને સરખાઈ દઈ, એટલે કે F ગુણ્યા L બરાબર mc². હજી વધારે સરળ કરવું હોય ને તો સ્થાનાંતરમાં અહીંયા આર કરી નાખવું, એટલે ઝાઝા પરિમાણ એ પનારો ન પડે. તો અહીંયા આર થઈ ગયું. હવે એફની વેલ્યુ શું છે તો કે ke²/r² = m², અને આ ગુણ્યા આર, એક આર કટ થઈ ગયા. તો એક આર વધ્યો એ આ બાજુ લઉં તો આર બરાબર શું મળ્યું તો કે ke²/mc². હવે સ્પષ્ટ છે કે આનું પરિમાણ લંબાઈ જેટલું જ થાય. તો મારે આ સૂત્ર આરનું બનાવ્યું આપણે ત્રિજ્યા માટે, માની લીધું કે આવું કંઈક થતું હશે તો જ આપણને ત્રિજ્યા આર મળી શકે. તો હું અહીંયા કેનું પરિમાણ ચેક કરું. બરાબર, કે એટલે એકમ શું તો કે ન્યૂટન મીટર² કુલમ² ઇન્વર્સ. તો ન્યૂટનનું શું થાય m1 L1 T-2, મીટર²નું L2, કુલમ²નું Q-2, પછી આ E² છે, ચાર્જ છે એટલે એનું Q2 ના છેદમાં m એટલે m1 અને c² છે એટલે L2 T-2. ચલો કટ કરતા જઈજો. L2 કટ થઈ ગયો, Q-2 Q+2 કટ થઈ ગયો, m1 કટ થઈ ગયો, T-2 કટ થઈ ગયો. જો L1 આવ્યું ને, મતલબ આપણે સુકામાં સૂત્ર બનાવ્યું, મતલબ આ સૂત્ર ક્યાંથી આવ્યું તો આ એમને એમ નથી લીધું. મેં બેના પરિમાણ સમાન લઈ અને બે સૂત્ર સમાન કરીને પછી આરનું પરિમાણ મેળવ્યું. કે ધારો કે આવું કરતાં આપણને આરનો જે જવાબ મળે તો એ જવાબ પરમાણુનું પરિમાણ અંદાજે આપે કે કેમ, એ તમને ચેક કરવાનું કીધું છે. તો આપણે આની કિંમત મૂકીએ. માટે R = કેની વેલ્યુ 9 × 10⁹ ગુણ્યા 1.6 × 10⁻19 એનો વર્ગ. પછી આ માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે 9.1 × 10⁻31 ગુણ્યા C એટલે 3 × 10⁸ વર્ગ. કેલ્સી લ્યો ફટાફટ. આ રીતે હિસાબ કરતાં આનો જવાબ કંઈક 10⁻15 મીટરમાં મળે છે. અહીંયા કંઈક 23 પોઈન્ટ સમથિંગ કે વોટ એવર આવે છે, તેમી કેલ્સી લઈને ચેક કરો શું આવે છે. પણ 10⁻15 મીટર મળી. મતલબ મેં એક ટેકનિક કરી, આને ટાંગામેળ કર્યો કહેવાય. ખરેખર રિસર્ચ નથી, આ લોજિક થયું, એના ઉપરથી થાય છે કે કેમ એવું એ સમયે થોમ્સને મથામણ કરી હશે ને, બોહરે મથામણ કરી હશે ને લેટેસ્ટ મોડલ ઉપર આવતા પહેલાં. તો આનો જે જવાબ આવે છે 10⁻15 મીટર, એ પરમાણુની સાઇઝ જ્યારે બંધ બેસતો આવ્યો નહીં. એટલે બોહરે વિચાર્યું. હવે સમજો બોહરે કેમ એચને ધ્યાનમાં લીધો હશે, એ હવે તર્ક લાગુ પાડજો. મતલબ કે બોહરે આ બધી ટાઈપની અલગ અલગ કુદરતી અચળાંકનો ઉપયોગ કરી અને આરની સાઇઝ માપવાના પ્રયત્ન કર્યા. તો આમાં ફર્મીમાં મળ્યું ખરેખર પરમાણુની સાઇઝ 10⁻10 મીટર છે. બોહર જ્યારે આ બધું કરતો હતો એ સમયગાળો પ્લાન્ક નો સમયગાળો હતો, મતલબ પ્લાન્કના જે ફોટોનવાદ હતો એની ત્યારે શોધ થઈ ગઈ હતી. એટલે બોહરે વિચાર્યું કે પરમાણુ તો એકદમ સૂક્ષ્મ લેવલે છે, સૂક્ષ્મ સ્તરે છે, તો પરમાણુની ત્રિજ્યાનો હિસાબ કરવો હોય એમાં જે પ્રકાશનો વેગ લીધો તો સૂક્ષ્મ સ્તરે પ્રકાશનો સાપેક્ષવાદ લાગુ પાડવાની જરૂર નથી. કે તો હું અહીંયા પ્રકાશનો વેગ હવે નહીં લઉં તો મારે પ્રકાશના વેગને અહીંથી દૂર કરવો પડે. તો નવું શું ઇન્ટ્રોડ્યુસ કરવું? એટલે બોહરને આઈડિયા આવ્યો કે ચલો પ્લાન્કનો અચળાંક આપીને ટ્રાય કરીએ. તો ખ્યાલ આવ્યો? એટલે પ્લાન્કનો અચળાંક એણે આરના સૂત્રમાં દાખલ કર્યો. એના માટે એણે ઓલું MVR = NH/2π વાળી થિયરી એપ્લાય કરી. અને છેલ્લે એણે શું કીધું કે જો સમજો સાપેક્ષવાદની ચર્ચા કરીએ તો સૂક્ષ્મ સ્તરે C ને બદલે કોઈ બીજી રાશિ લેવાથી કદાચ આરનું
નજીકતમ પરિમાણ મળી શકે, આવું બોહરે વિચાર્યું. મતલબ તમારે સીને દૂર કરવાનો છે, તો બોહરે ધ્યાનમાં લીધો પ્લાન્ક અચળાંક. તે સમય મુજબ બોહરે એચને ગણતરીમાં દાખલ કર્યો. હવે એ તમને યાદ હોવું જોઈએ કઈ રીતે દાખલ કર્યો. તો હવે અહીંયા બોહરની આખી સાબિતી નથી દેવાની, સીધું તમે બોહર મુજબ ત્રિજ્યાનું સૂત્ર R બરાબર n² h² એપ્સિલોન 0 પાઈ m² જો ધ્યાનથી આમાં કે હતો, મતલબ એપ્સિલોન 0 હતો, E હતો, અહીંયા છે R એ છે, અને C નથી. અહીંયા C ને બદલે એણે H ને ઇન્ટ્રોડ્યુસ કરી દીધો. ધ્યાનથી જુઓ. હવે તો કે હવે n બરાબર 1 માટે R1 બરાબર h² એપ્સિલોન 0 પાઈ m² તો h ની વેલ્યુ 6.635 ઇન્ટુ 10⁻34 ઇન્ટુ 8.85 ઇન્ટુ 10⁻12 ડિવાઈડ બાય પાઈ ની વેલ્યુ 3.14 ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ઇન્ટુ 10⁻31 ઇન્ટુ ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન 1.6 ઇન્ટુ 10⁻19 હોલ સ્ક્વેર. આનું સાદું રૂપ આપતા તમને આ દાખલો 12.3માં હિસાબ આપણે કર્યો તો 5.3 ગુણ્યા 10⁻11 મીટર મળ્યું હતું. એટલે એમ સમજો ને 0.53 ગુણ્યા 10⁻10 એંગસ્ટ્રોમ. આથી આ રીતે સાચા જવાબની નજીક ન પહોંચી શક્યા, પણ આ રીતે સાચા જવાબની નજીક પહોંચી શક્યા. એટલે સ્પષ્ટ એટલું થયું કે કુદરતના અચળાંકો એ જ પરમાણુની સાચી અને લગભગ નજીકની સાઇઝ નક્કી કરવામાં મદદરૂપ થયા. ક્લિયર?